દાયકાઓથી રાજકારણમાં સક્રિય અને ખૂબ જ અભ્યાસુ એવા કોંગ્રેસના પૂર્વ અગ્રણી શ્રી શંકરભાઈ સચદેએ પણ આજે પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો। આજે વહેલી સવારે જ તેમણે પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને લોકશાહીને એક મજબૂત આધાર પૂરો પાડ્યો હતો। શંકરભાઈ સચદેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા દરેક મતદારોએ પોતાના મતનો પ્રયોગ ચોક્કસ કરવો જ જોઈએ તેવું જણાવ્યું હતું। લોકસભા એ લોકશાહીમાં એક મંદિરનું સ્થાન ધરાવે છે। એના પૂજારીઓની પસંદગી કરવાનો પ્રસંગ દર 5 વર્ષે આપણને મળે છે। એટલે મારી દૃષ્ટિએ લોકસભાની ચૂંટણી એ આપણા માટે, લોકશાહી માટે અને દેશ માટે એક રાષ્ટ્રીય પર્વ છે। અને જેમ આપણે દિવાળી, ઈદ, પર્યુષણ, ગુરુ નાનક જયંતિ એ બધા તહેવારોમાં ભાગ લઈએ છીએ, તેમ આ તહેવાર કે જે સૌનો છે એમાં બધાએ ખૂબ જ ઉમંગથી, ઉત્સાહથી ભાગ લેવો જોઈએ। અને આપ જોઈ રહ્યા છો અહીં માતૃછાયા કન્યા વિદ્યાલયમાં કે સવારથી જ મતદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। એટલે મને એમ લાગે છે કે હીટ વેવ હોવા છતાં ગુજરાતમાં 65 થી 70% જેટલું મતદાન થવાની શક્યતા છે। આપણે નસીબદાર છીએ કે આપણે લોકશાહી મળી છે। 75 વર્ષથી લોકશાહી ટકી રહી છે અને એ લોકશાહી ટકાવી એ દરેક નાગરિકોની ફરજ છે। મતદાન એ નાગરિકનો અધિકાર તો છે જ, પણ સાથે સાથે દેશ તરફની, રાષ્ટ્ર તરફની, લોકશાહી તરફની ફરજ છે। અને એ ફરજ બજાવવા માટે લોકોને જાગૃત કરવા આ વખતે ચંચળ સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાઓએ જે મુહિમ ચલાવી છે એને કારણે સારી એવી જાગૃતિ આવી છે। અને એને કારણે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું।